નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું શ્યામ ક્લાસીસ ઉપલેટામાં. આજે આપણે યુનિટ નંબર 3નો અભ્યાસ કરશું, જેનો રીડ નંબર 1 છે તેનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. ખૂબ જ ઉપયોગી પાઠ છે વિદ્યાર્થી મિત્રો, ખાલી પરીક્ષાની દ્રષ્ટિએ જ નહીં પણ આપણા જીવન માટે પણ ખૂબ જ ઉપયોગી પાઠ છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, દરેક વ્યક્તિના જીવનમાં કાંઈ ચિંતા હોય, કાંઈ તાણ હોય, કાંઈ ટેન્શન હોય. તો આ તાણ છે, ચિંતા છે, ટેન્શન છે ને કઈ રીતે મેનેજ કરવું, એને કઈ રીતે સંભાળવું, એના વિશે આજે આપને આ રીડમાં શીખવા મળવાનું છે. ઘણી વખત આપણને ટેન્શન ખૂબ જ વધી ગયું હોય, તો આજે વધી ગયેલું ટેન્શન છે, વધી ગયેલી ચિંતા છે, તેની સાથે કઈ રીતે ડીલ કરવી એ આપણને આ રીડમાં શીખવા મળવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમને પણ ચિંતા તો હોય જ છે. તમને પરીક્ષાની ચિંતા હોય છે, કોઈ મોટા વ્યક્તિ હોય તો એને પોતાના બિઝનેસ, નોકરી, ધંધાની ચિંતા હોય છે. એટલે બધા વ્યક્તિના જીવનમાં ચિંતા તો હોય છે જ. કોઈકને વધુ હોય છે, કોઈકને ઓછી હોય છે, પણ હોય તો છે જ. તો આ ચિંતા છે, આ સ્ટ્રેસ છે, એને કઈ રીતે મેનેજ કરવું, ચાલો આપણે આ રીડમાં શીખીએ. આપણા આજના રીડનું ટાઇટલ છે મેનેજ યોર સ્ટ્રેસ, એટલે તમારા સ્ટ્રેસને મેનેજ કરો, તમને જે તાણ છે તેનું નિયમન કરો. તો ચાલો જોઈએ શું કહે છે રીડમાં વર્ડ બાય વર્ડ. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. કે મન, લાગણી અને શરીર આંતરિક રીતે એકબીજા સાથે જોડાયેલા છે અને હંમેશા સાથે કામ કરે છે. માઇન્ડ એટલે મન, ઇમોશન્સ એટલે લાગણી, બોડી એટલે શરીર. કે મન, લાગણી અને શરીર એકબીજા સાથે જોડાયેલા છે અને હંમેશા સાથે કામ કરે છે. ઓલવેઝ એટલે હંમેશા, વર્ક એટલે કામ કરે છે, ટુગેધર એટલે સાથે. આ ત્રણેય વસ્તુ છે ને એ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલી છે અને હંમેશા સાથે કામ કરે છે. હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું તો મને પાણી પીવાનું મન થાય છે અત્યારે, તો મનમાં કઈ ઈચ્છા થઈ મને પાણી પીવાની, એટલે આ વિચાર્યું કોણે પાણી પીવું છે એ મને. હવે મેં પાણી પીધું તો એ કોના દ્વારા પીધું, હાથેથી ગ્લાસ લીધો, પછી મોઢે માંડ્યો, મોઢામાંથી પાણી અંદર ઉતરું, તો શરીરે કામ કર્યું ને, એટલે વિચાર્યું મને, કામ શરીરે કર્યું, એટલે જો આ બે સાથે કામ કર્યું. લાગણીનું પણ આવું જ છે કે આ ત્રણેય છે ને ગાઢ રીતે જોડાયેલા છે અને સાથે કામ કરે છે. It helps you distinguish them more clearly if you try to understand them separately. સેપરેટલી એટલે જુદી જુદી રીતે. તો જો તમે તેને જુદી જુદી રીતે સમજવાનો પ્રયત્ન કરશો તો તમે તેનો તફાવત છે એ વધારે સ્પષ્ટતાથી સમજી શકશો. આ ત્રણેય જે વસ્તુ છે ને, માઇન્ડ, બોડી, ઇમોશન, આ બધી ત્રણેય છે ને એ આમ તો આંતરિક રીતે જોડાયેલા છે, પણ જો તમારે એને વ્યવસ્થિત સમજવા હોય ને તો તમારી ત્રણેયને જુદા જુદા સમજવા જોઈએ. અને જો તમે ત્રણેયને જુદા જુદા સમજો તો તમે આ ત્રણેય વચ્ચે શું તફાવત છે એ વધારે સ્પષ્ટતાથી સમજી શકો છો. આ ડિસ્ટિંગાઇટ શબ્દ છે ને એનો મતલબ થાય તફાવત. સેપરેટલી એટલે જુદી જુદી રીતે. રેડી? યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટી ટુ કન્સન્ટ્રેટ, to take in new information, to remember old and new information, and to be in position to think logically. શું કહે છે લીટી? તે તમારી માનસિક ક્ષમતા એ તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા છે, તો નવી માહિતી યાદ રાખવાની ક્ષમતા છે, જૂની અને નવી માહિતીને પાછી મેળવવાની ક્ષમતા છે અને તાર્કિક રીતે વિચારવાની ક્ષમતા છે. જો અહીંથી આપણે પાછું જોઈએ શું કે છે. જો અહીંથી આપણે આ જે લીટી પહોંચ્યા હતા ને અહીંયા, કે યોર મેન્ટલ કેપેસિટીઝ, તે તમારી માનસિક ક્ષમતા શું છે. તમને કોઈ પૂછે તો ભાઈ વોટ ઇઝ યોર મેન્ટલ કેપેસિટી, કદાચ પરીક્ષામાં પૂછે તો આ લીટી આવે. તે મેન્ટલ કેપેસિટી એટલે કઈ ક્ષમતા તમારી, તો તે ધ્યાન કેન્દ્રિત કરવાની જે ક્ષમતા છે, કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું, એ તમારી મેન્ટલ કેપેસિટી કહેવાય. ઘણા વ્યક્તિ લાંબો સમય સુધી ધ્યાન કેન્દ્રિત કરી શકતા હોય તો એની મેન્ટલ કેપેસિટી સારી કહેવાય. ઘણા જાજો સમય સુધી ન કરી શકતા હોય તો એની મેન્ટલ કેપેસિટી ઓછી કહેવાય. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી મેળવવાની ક્ષમતા,
એ પણ તમારી મેન્ટલ કેપેસિટી છે. ઘણા માણસો નવી નવી માહિતી ફટાફટ મેળવી શકતા હોય, ઘણાને વાર લાગતી હોય. જે ફટાફટ મેળવી શકતા હોય એની મેન્ટલ કેપેસિટી સારી છે. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી અને જૂની માહિતી યાદ રાખવાની ક્ષમતા, આ પણ તમારી મેન્ટલ કેપેસિટી જ છે. આપણે જે જૂની માહિતી હોય મગજમાં યાદ રાખેલી હોય, પછી નવી આવે તો એને યાદ રાખી, જે આપણી યાદ રાખવાની ક્ષમતા છે ને એ પણ આપણી મેન્ટલ કેપેસિટી જ છે, માનસિક ક્ષમતા જ છે. ઘણા વિદ્યાર્થીઓ જાજુ બધું યાદ રાખી શકતા હોય તો એની મેન્ટલ કેપેસિટી સારી કહેવાય. ઘણા વિદ્યાર્થીઓ ભૂલી જતા હોય તો એની મેન્ટલ કેપેસિટી ઓછી કહેવાય. એન્ડ ટુ બી ઇન એ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને તાર્કિક રીતે વિચારવાની સ્થિતિમાં રહેવું એ પણ તમારી માનસિક ક્ષમતા જ છે. રેડી? જો આ શું કહે છે તો તમારી માનસિક ક્ષમતા એટલે તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા, નવી માહિતી મેળવવાની ક્ષમતા, નવી અને જૂની માહિતી યાદ રાખવાની ક્ષમતા અને તાર્કિક રીતે વિચારવાની ક્ષમતા છે. રેડી? આ કદાચ પરીક્ષામાં પૂછે છે ઘણી ફેરે તે વોટ ઇઝ યોર મેન્ટલ કેપેસિટી, તમારી મેન્ટલ કેપેસિટી શું છે? તો કે અમારી મેન્ટલ કેપેસિટી એટલે શું? તો કે અમે જે ધ્યાન કેન્દ્રિત કરી છીએ, નવી માહિતી મેળવીએ છીએ, નવી અને જૂની માહિતી યાદ રાખીએ છીએ અને તાર્કિક રીતે વિચારવાની સ્થિતિમાં રહીએ છીએ, આ અમારી માનસિક ક્ષમતા છે. રેડી? યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી, તમને તમારી માનસિક ક્ષમતાની જરૂર પડે છે. જે આપણા મેન્ટલ કેપેસિટી એટલે શું ખબર પડી ગઈ આગળના વાક્યમાં. જો આ બધામાં આપણે શું ખબર પડી કે મેન્ટલ કેપેસિટી એટલે શું. હવે આપણે જોવાનું છે તે યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી, તમને તમારી માનસિક ક્ષમતાની જરૂર છે. ક્યાં જરૂર છે હવે જોવાનું છે. પહેલાં શું જોયું કે ભાઈ મેન્ટલ કેપેસિટી એટલે શું? તો આપણે જે યાદ રાખી છીએ, નવી માહિતી મેળવીએ છીએ, આ બધી આપણી મેન્ટલ કેપેસિટી છે. હવે આની જરૂર ક્યાં પડે છે? તો કે ઇન ઓર્ડર ટુ સ્ટડી, ભણવામાં. મેન્ટલ કેપેસિટીની જરૂર પહેલાં તો ક્યાં પડે? ભણવામાં. ટુ વર્ક, કામ કરવામાં. ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્શન એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ, તમારા જીવનમાં ક્રિયાત્મકતા અને સર્જનાત્મકતા લાવવા માટે. કન્સ્ટ્રક્શન એટલે ક્રિયાત્મકતા, કન્સ્ટ્રક્શન અને વર્કેબલ એટલે ક્રિયાત્મકતા અને સર્જનાત્મકતા લાવવા માટે તમારા જીવનમાં. પછી એન્ડ ટુ મેક એ રેશનલ ડે ટુ ડે ડિસિઝન, અને દિન પ્રતિદિનના તાર્કિક નિર્ણયો લેવા માટે. તમારે તમારી માનસિક કેપેસિટીની જરૂર ક્યાં પડે? તો તે તમારે તમારી માનસિક કેપેસિટીની જરૂર ક્યાં પડે છે? તો તે ભણવામાં, કામ કરવામાં, તમારા જીવનમાં સર્જનાત્મકતા અને ક્રિયાશીલતા લાવવા માટે અને રોજબરોજના તાર્કિક નિર્ણયો લેવા માટે તમારે તમારી મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે કઈ રીતે આપણે મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે. ઉદાહરણ તરીકે, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, કે દાખલા તરીકે તમારી પાસે પસંદગી છે કે કામ કરવા માટે ચાલીને જવું કે કાર લઈને જવું. બે પસંદગી છે, તમારે જવું છે ક્યાં? કામ કરવા માટે, અને કાં હાલીને જઈ શકો કાં કાર લઈને, બે પસંદગી તમારી પાસે છે. ધ ફેટ ધેટ ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ, અને સત્ય એ છે, હકીકત એ છે, ફેટ એટલે હકીકત, કે ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. એન્ડ યુ હેડ એ કોલ્ડ, અને તમને શરદી પણ છે, કોલ્ડ એટલે શરદી. કુડ લેડ યુ ટુ ધ ડિસિઝન ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર, તો તમે એવા નિર્ણય પર આવશો કે કાર લઈને જવું વધારે સારું. શું કહે છે તે તમારે કામ કરવા માટે જવાનું છે, તમારી પાસે બે પસંદગી છે, હાલીને જવું કે શેમાં જવું? કાર લઈને. હવે બારે બહુ વરસાદ પડે છે ને તમને શરદી છે, એટલે તમે કયો નિર્ણય લેશો? કે ભાઈ કાર લઈને જવું વધારે સારું, એક તો શરદી છે ને તાવ આવી જશે, માંદા પડી જશો. રેડી? તો આવું તમે વિચાર્યું કે ભાઈ અત્યારે શરદી છે, બહુ વરસાદ છે, હાલીને ન જવાય. આવું વિચાર્યું કેના લીધે? તો તમે મેન્ટલ કેપેસિટીના લીધે વિચાર્યું. જેની મેન્ટલ કેપેસિટી નબળી હોય એ ઊંધું વિચારી લે, ગાંડા જેવા હોય ને ઘણા, એ શરદીમાં લઈને નીકળે, શરદીમાં હાલીને જાય કે હાલો આજ તો જવું છે હાલીને, વરસાદ છે ને. તો આની મેન્ટલ કેપેસિટી નબળી કહેવાય આવા લોકોની. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન બેઝડ ઓન ધ કરંટ સરકમટેન્સીસ.
તે તાજેતરની પરિસ્થિતિને જોતા આ જ નિર્ણય વ્યાજબી હોઈ શકે છે. કરંટ એટલે તાજેતરની, રેશનલ ડિસિઝન એટલે તાર્કિક નિર્ણય. તે તાજેતરની પરિસ્થિતિને જોતા આ જ નિર્ણય વ્યાજબી હોઈ શકે છે. રેડી. સરકમસ્ટાન્સીસ એટલે સંજોગો, પરિસ્થિતિ. તે તાજેતરની પરિસ્થિતિને જોતા આ જ નિર્ણય વ્યાજબી હોઈ શકે છે. ચાલો આ પેરેગ્રાફને આપણે એકવાર પાછો જોઈ લઈએ. આપે પહેલો પેરેગ્રાફ જે ભણ્યા છીએ ને આપણે એને શું કહે છે? તે મન, શરીર અને મન, લાગણી અને શરીર આંતરિક રીતે જોડાયેલા છે અને હંમેશા સાથે કામ કરે છે. જો તમે તેને વધારે સ્પષ્ટતાથી સમજવા ઈચ્છતા હોય તો તમારે તેને જુદા જુદા સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી તમારી મેન્ટલ કેપેસિટી એટલે શું? તો કે ધ્યાન કેન્દ્રિત કરવું, નવી માહિતી મેળવવી, નવી અને જૂની માહિતી યાદ રાખવી અને તાર્કિક રીતે વિચારવાની સ્થિતિમાં રહેવું એ તમારી મેન્ટલ કેપેસિટી છે. પછી યુ નીડ એટલે તમને મેન્ટલ કેપેસિટીની ક્યાં જરૂર પડે છે? તો તે ભણવા માટે, કામ કરવા માટે, જીવનમાં સર્જનાત્મકતા અને ક્રિયાશીલતા લાવવા માટે અને રોજબરોજના તાર્કિક નિર્ણયો લેવા માટે તમને તમારી મેન્ટલ કેપેસિટીની જરૂર છે. પછી શું કહે છે? ઉદાહરણ દ્વારા સમજાયું છે. તે ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે કામે જવા માટે તમારી પાસે પસંદગી છે ચાલીને જવું કે કાર લઈને, અને હકીકત કે છે કે બારે બહુ વરસાદ પડે છે અને તમને શરદી છે, તો તમે એવા નિર્ણય ઉપર આવશો કે કાર લઈને જવું વધારે સારું. તાજેતરની પરિસ્થિતિને જોતા આ જ નિર્ણય વ્યાજબી હોઈ શકે છે. ચાલો પહેલો પેરેગ્રાફ અહીં સરસ રીતે આપણે પૂરો કર્યો. હવે બીજો પેરેગ્રાફ જોઈ લઈએ. ધ માઇન્ડ ઇઝ અ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. કે મગજ છે ને તે તમારા જીવનનો તાર્કિક હિસ્સો છે. લોજિકલ એટલે તાર્કિક એટલે વિચારી શકે એવો. તમારા શરીરની અંદર કોઈ વિચારી શકે એવો હિસ્સો હોય તો કયો છે? એ મગજ એ જ છે. ધેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસ. જે તમને લાગણીમુક્ત પસંદગી કરવા માટે મદદરૂપ થાય છે. જો લાગણીયુક્ત પસંદગી કરો ને વિદ્યાર્થી મિત્રો તો તમે છેતરાઓ. જ્યારે તમે ઇમોશનલ થઈને કોઈ પસંદગી કરો, ચોઈસ કરો, ત્યારે તમે 100% છેતરાવાના છો અથવા છેતરાવાના ચાન્સીસ વધારે છે. પણ તમે લાગણીઓને સાઈડમાં રાખી અને ચોઈસ લ્યો, પસંદગી કરો, તો તમને 100% એમાં ફાયદો થાય. અને એવું કરવામાં તમને કોણ મદદ કરે છે? મગજ છે તે. બીજું શેમાં મદદ કરે છે? આપણું મગજ છે એ આપણને ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, માહિતીનો સંગ્રહ કરવામાં અને તેને પાછી મેળવવામાં. આપણે કોઈ માહિતી છે એ ક્યાં સાચવીને રાખી છીએ? મગજમાં. અને જ્યારે પાછી જોતી હોય ત્યારે કાઢીએ છીએ ને એમાંથી ને. અત્યારે આપણે 2 પ્રશ્નો યાદ રાખ્યા છે તો મગજમાં યાદ રાખી લીધા, સ્ટોર કરી લીધા. પછી જ્યારે પરીક્ષાના સમયે જ પ્રશ્ન પૂછાય તો આપણે એમાંથી માહિતી પાછી કાઢીને પેપરમાં લખી છીએ. એટલે સ્ટોર કરવામાં માહિતીનો અને પાછું તેને મેળવવામાં પણ મગજ આપણને મદદરૂપ થાય છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. ઓર્ડર એટલે ગોઠવણી કરવી, કેલ્ક્યુલેટ એટલે ગણતરી કરવી. અને ગોઠવણી કરવામાં અને ગણતરી કરવામાં પણ મદદરૂપ થાય છે. શું કહે છે આ લાઈન વિદ્યાર્થી મિત્રો? કે મગજ છે ને એ તમારા જીવનનો એક તાર્કિક હિસ્સો છે, જે તમને લાગણીમુક્ત પસંદગી કરવા માટે, માહિતીનો સંગ્રહ અને તેને પાછી મેળવવા માટે અને ગોઠવણી કરવા માટે અને ગણતરી કરવા માટે તમને મદદરૂપ થાય છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. તે ઇમોશન્સનો કાઉન્ટર પાર્ટ છે. કાઉન્ટર એટલે સમાન. તે ઇમોશન્સનો સમાન ભાગ છે, લાગણીઓનો સમકક્ષ ભાગ છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન્સ between mind and emotions is exams nerves. exams nerves એટલે પરીક્ષાનો ડર. તે પરીક્ષાનો ડર એ મન અને લાગણીઓ વચ્ચે થતી ક્રિયા પ્રતિક્રિયાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઇન્ટરેક્શન એટલે ક્રિયા પ્રતિક્રિયા. તે પરીક્ષાનો ડર છે ને એ મન અને
લાગણીઓ વચ્ચે થતી ક્રિયા પ્રતિક્રિયાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કઈ રીતે છે આગળ સમજાવે છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પડ યુ retain what you have revised. You know your stuff. તે તમે જેનું વારવાર પુનરાવર્તન કર્યું છે, રિવાઇઝ એટલે પુનરાવર્તન કરવું, તમે જે વારવાર વાંચેલું છે, જે વારવાર પુનરાવર્તન કરેલું છે, તેને યાદ રાખવામાં તમારી મેન્ટલ કેપેસિટી તમને મદદરૂપ થાય છે. આપણે જે વસ્તુ વારંવાર વાંચી હોય એને યાદ રાખવામાં આપણને કોણ મદદરૂપ થાય? આપણી મેન્ટલ કેપેસિટી. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ્સ, પણ જ્યારે તમે પરીક્ષા ખંડમાં પ્રવેશો છો, એક્ઝામ રૂમ એટલે પરીક્ષા ખંડ, એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિન ફેલર. એક્સપેક્ટિંગ એટલે કલ્પના કરવી, અપેક્ષા રાખવી, ડિફિકલ્ટીઝ એટલે મુશ્કેલીઓની અપેક્ષાઓ, અને નિષ્ફળતાની કલ્પના, ઇમેજિન એટલે કલ્પના કરવી. અને તમે મુશ્કેલીઓની અપેક્ષા રાખવા લાગો છો અને નિષ્ફળતાની કલ્પના કરી અને તમે ઇમોશનલ થઈ જાઓ છો. તમે જેવા, આમ તો આપણે બધું વાંચ્યું હોય, સરસ રીતે વાંચી લીધું હોય, પછી આપણે બધું આવડતું હોય, પછી જેવા આપણે પરીક્ષા રૂમમાં પ્રવેશીને તો આપણે ઇમોશનલ થવા માંડી. કેવા વિચારોથી? મુશ્કેલીઓની અપેક્ષા રાખવા માંડી, નિષ્ફળતાની કલ્પના કરવા માંડી. એટલે કે એવું વિચારવા માંડી કે ઓહો, દાખલા મને નહીં આવડે તો, ઓહો, જે મેં વાંચ્યું છે એ મને યાદ નહીં આવે તો, પેપર અઘરું હશે તો, આવા વિચારે તમારું મન ચડી જાય. એટલે તમે નિષ્ફળતાની કલ્પના કરવા માંડો પહેલેથી જ. પછી તો તમે જેલું યાદ રાખ્યું હોય ને એ ભૂલાઈ જાય. એટલે પહેલેથી જ પેપર હજી હાથમાંય નથી આવ્યું, છતાંય તમે ઇમોશનલ થઈ ગયા છો. એટલા માટે તમે જે યાદ રાખ્યું છે એ ભૂલાઈ જાય છે. ઓલ ઓફ એ સડન ધ કેરફુલ સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. અચાનક, ઓલ ઓફ એ સડન એટલે અચાનક, કેરફુલ એટલે કાળજીપૂર્વક સાચેલી માહિતી પાછી પ્રાપ્ત થતી નથી. કેરફુલી એટલે કાળજીપૂર્વક, સ્ટોર એટલે સંગ્રહિત થયેલી, ઇન્ફોર્મેશન એટલે માહિતી. આવી તમે ઇમોશનલ થઈ જાઓ ને, આવા તમે વિચાર કરવા લાગો ને પરીક્ષા ખંડમાં જઈને, પછી જેમ સાચવીને માહિતી મગજમાં રાખી હોય, બધું યાદ જ હોય, પછી પાછું પ્રાપ્ત ન થાય, ટાણે યાદ ન આવે. એટલે ઇમોશનલ આપણે જે ભાવનાત્મક થઈ ગયા, ખોટા વિચારો કર્યા, એના હિસાબે આવું બન્યું. યોર ઇમોશન્સ હેવ બેર્ડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારી લાગણીઓ છે ને એ તમારા આંતરિક માહિતીના સંગ્રહ કરવાનો જે જગ્યા છે એમાં બાધારૂપ બને છે. બેર્ડ એટલે બાધારૂપ બનવું, વચ્ચે આવવું એમ. તો તમે જે આંતરિક માહિતી સંગ્રહિત કરી છે એને તમે પાછી લાવવા માગો છો. તમે જે પ્રશ્નો કર્યા છે એને તમે અત્યારે યાદ કરવા લાગો છો, પણ વચ્ચે બાધારૂપ કોણ થાય છે? આ ઇમોશન્સ, લાગણીઓ. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ. તે શું નીચેની કોઈ પણ બાબતમાં તમે પ્રતિક્રિયા આપો છો? કઈ પ્રતિક્રિયાઓ છે એ આપણે હમણાં થોડીક વારમાં જોઈએ, પણ આ પેરેગ્રાફને એકવાર આપણે પાછો ભાષાંતર કરી લઈએ એટલે આપણને ખબર પડે કે આ પેરેગ્રાફ આપણને શું કહેતો હતો. તે મન છે, મન એ તમારા શરીરનો તાર્કિક હિસ્સો છે જે તમને અનઇમોશનલ ચોઇસ કરવામાં મદદરૂપ થાય છે, માહિતીનો સંગ્રહ અને તેને પાછી મેળવવામાં મદદરૂપ થાય છે, ગોઠવણી કરવામાં મદદરૂપ થાય છે અને ગણતરી કરવામાં પણ મદદરૂપ થાય છે. તે તમારી લાગણીઓનો સમાન ભાગ છે. અને આગળ શું કહે છે? ઇન્ટરેક્શન એટલે ક્રિયા પ્રતિક્રિયા. કે પરીક્ષાનો ડર છે તે તમારા મગજ અને લાગણી વચ્ચે થતી ક્રિયા પ્રતિક્રિયાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તમારી માનસિક કેપેસિટી છે એ તમે જે વારવાર પુનરાવર્તન કર્યું છે એને યાદ રાખવામાં મદદરૂપ થાય છે. પણ જેવા તમે પરીક્ષા ખંડમાં પ્રવેશો છો એટલે તમે મુશ્કેલીઓની અપેક્ષા અને નિષ્ફળતાની કલ્પનાને લીધે ઇમોશનલ થઈ જાઓ છો. અચાનક ધ્યાનપૂર્વક સાચવેલી માહિતી પાછી પ્રાપ્ત થઈ શકતી નથી. તમારી લાગણીઓ છે ને તે તમારા આંતરિક માહિતીના સંગ્રહમાં બાધારૂપ બને છે. શું નીચેની કોઈ પણ બાબત પ્રત્યે તમે પ્રતિક્રિયા આપો છો? ચાલો, શું તે પ્રતિક્રિયાઓ છે તે આપણે જોઈ લઈએ. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. તે તમને વસ્તુઓ પર કોન્સન્ટ્રેટ કરવાનું અઘરું લાગે છે.
કોઈ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું તમને શું ડિફિકલ્ટ લાગે છે? જો આમાંથી તમે હા પાડશો ને આ ક્વેશ્ચનનો, તો એનો મતલબ એમ થાય કે તમારા મગજમાં સ્ટ્રેસ છે, અને જો ના પાડો તો એનો મતલબ એમ થાય કે તમારા મગજમાં સ્ટ્રેસ નથી. શું કહે છે ફર્સ્ટ લાઈન? તે શું તમને કોઈ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું ડિફિકલ્ટ લાગે છે? દાખલા તરીકે તમે વાંચવા બેસતા હોય, અને વાંચવા બેસવા મેં ધારું ધ્યાનથી તો વાંચવું પડે તો જ યાદ રહે, પણ જ્યારે તમે વાંચવા બેસતા હોય ત્યારે તમારા મગજના જે વિચારો છે એ બીજે ફરવા માંડે અને ધ્યાન કેન્દ્રિત ન કરી શકતા હોય, તો એનો મતલબ શું થાય? કે તમારામાં સ્ટ્રેસ છે, તમારા મગજમાં તો સ્ટ્રેસ છે. રેડી? યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી એટલે અવારનવાર. કે શું તમારી મેમરી છે, તમારી યાદશક્તિ છે, એ અવારનવાર તમને દગો આપે છે? શું અવારનવાર તમારી યાદશક્તિ તમને નિરાશ કરે છે? જો હા પાડો ને, આ તમને પ્રશ્ન પૂછે છે, આટલામાંથી તમે એકેય વસ્તુમાં પ્રતિક્રિયા આપશો એટલે હા આપશો, તો તમારામાં સ્ટ્રેસની હાજરી છે. તે શું તમારી યાદશક્તિ અવારનવાર તમને નિરાશ કરે છે? એટલે ઘણી ફેર શું બને કે 5 પ્રશ્નની ટેસ્ટ હોય, 5 આપણે સરસ મજાની રીતે તૈયાર કરીને ગયા હોય, પછી જ્યારે લખવા બેસીને ત્યારે જ ભૂલાઈ જાય. તો આનો મતલબ શું થાય? તો યાદશક્તિએ આપણને દગો આપ્યો. રેડી? તો જો હા, તો તમારામાં સ્ટ્રેસની હાજરી છે. You have lot of different things on your mind but cannot grasp a clear thought. તે તમારા મગજમાં ઘણા બધા વિચારો ચાલે છે, પણ તમે કોઈ સ્પષ્ટ વિચાર મેળવી શકતા નથી. વિચાર ઘણા બધા કરો છો, પણ કયો વિચાર તમે કરો છો એ સ્પષ્ટ રીતે તમે મેળવી શકતા નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ. આ દિવસોમાં તમે અનિર્ણયાત્મક રહો છો. અનડિસાઇડેડ એટલે અનિર્ણયાત્મક, નિર્ણય ન લઈ એવી પરિસ્થિતિમાં રહ્યો છો એમ. ઘણી ફેર આપણે બજારે જવું હોય અને મિત્રને મળવા જવું હોય, તો આ બે વસ્તુ છે, આપણે નિર્ણય લેવાનો હોય કે બજારે જાઓ કે મિત્રને મળવા જાઓ. તો આપણે ઘણી ફેર કન્ફ્યુઝન, વાં જાઓ, નિર્ણય ન લઈ શકતા હોય તો અનડિસાઇડેડ કહેવાય. બરાબર? એન્ડ ધેટ ઇઝ અનટાઇપિકલ ફોર યુ. અને આ તમારી અલાક્ષણિકતા છે, આ તમારી અસાહજિકતા છે. એનો મતલબ થાય કે આ તમારી લાક્ષણિકતા નથી. પહેલાં તમે આવું ના કરતા, પહેલાં તમે ફટાફટ નિર્ણય લઈ લેતા, અનડિસાઇડેડ ન રહેતા, પણ હવે તમે અનડિસાઇડેડ રહ્યો છો, તો એનો મતલબ શું થાય? તો તમારામાં સ્ટ્રેસની હાજરી છે. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. કે જે કામ પહેલાં તમે ખૂબ જ ઝડપથી કરી નાખતા, એ કામને કરવામાં શું હવે અત્યારે વધારે વાર લાગે છે? જો હા, તો એનો મતલબ થાય તમારામાં સ્ટ્રેસની હાજરી છે. પહેલાં એવું કોઈ કામ ગોતો જે પહેલાં તમે ફટાફટ કરી નાખતા, પણ એ જ કામ કરવામાં હવે તમને વાર લાગે છે, તો એનો મતલબ એમ થાય કે તમારામાં સ્ટ્રેસની હાજરી છે. 5 મુદ્દા શું કહે છે પાછા જોઈ લઈએ. પહેલાં શું કહે છે? તે શું તમને વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવું અઘરું લાગે છે? શું તમારી યાદશક્તિ તમને વારવાર નિરાશ કરે છે? તમારા મગજમાં ઘણા બધા વિચારો ચાલે છે, પણ તમે કોઈ સ્પષ્ટ વિચાર મેળવી શકતા નથી. આ દિવસોમાં તમે અનિર્ણયાત્મક રહો છો, જે તમારી અસાહજિકતા છે. અને જે કામ પહેલાં કરવામાં તમને સમય ન લાગતો, એ કરવામાં શું તમને હવે વધારે સમય લાગે છે? આગળ જોઈએ. ઇફ યસ, જો હા, then it gives a sign of mental stress present in you. કે જો હા, તો તેનો મતલબ થાય કે તમારામાં સ્ટ્રેસની હાજરી છે. એટલે ઉપર જે પ્રતિક્રિયાઓ આપી છે એમાંથી એક પણ બાબતમાં તમે હા પાડતા હોય, તેનો સીધો મતલબ એવો થાય કે તમારામાં મેન્ટલ સ્ટ્રેસની હાજરી છે. The better you deal with stress, the less your mental capacity will be affected. જેટલી સારી રીતે તમે સ્ટ્રેસ સાથે વ્યવહાર કરશો, એટલું તમારી માનસિક કેપેસિટી ઉપર ઓછી અસર પહોંચશે. જો તમે સ્ટ્રેસનું નિયમન ન કરો, સ્ટ્રેસ સાથે વ્યવસ્થિત ડીલ ન કરો, તો તમારી મેન્ટલ કેપેસિટી ઉપર એની અસર પહોંચવા માંડે. તમારી માનસિક ક્ષમતા છે ને ધીમે ધીમે નબળી પડવા માંડે. એટલે જ આ લીટી કીધી છે કે જેટલી સારી રીતે તમે માનસિક તાણ સાથે વ્યવહાર કરશો ને, એટલી ઓછી અસર તમારી માનસિક કેપેસિટી ઉપર પડશે. રેડી? The following exercise will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress.
કે જો સ્ટ્રેસને કારણે પહેલેથી જ તમારી માનસિક કેપેસિટી સહન કરવા લાગી હોય તો નીચેની એવી કેટલીક કસરતો છે જે તમને તાણમાંથી સાજા થવા માટે અને તમારી જાતને પુનઃ સ્થાપિત કરવા માટે, પુનઃ સંતુલિત કરવા માટે મદદરૂપ થશે. હવે અહીં કેટલીક કસરતો આપેલી છે. એ શેના માટે છે? તો તે જો તમારામાં સ્ટ્રેસની હાજરી છે, જો સ્ટ્રેસને લીધે તમારી માનસિક સમતુલા ઉપર અસર પહોંચવા માંડી છે, તો આજે નીચેની કસરતો તમે કરો ને તો એ તમને મદદરૂપ થાય. શેના માટે? તો તે સ્ટ્રેસમાંથી સાજા થવા માટે અને તમારા જીવનમાં પુનઃ સમતુલા લાવવા માટે. રેડી? હવે અહીંથી થોડીક કસરતો આપેલી છે જે શેના માટેની છે સમજાઈ ગયું ને? સ્ટ્રેસને દૂર કરવા માટેની છે. કઈ રીતે? આ કસરતો કરવાથી સ્ટ્રેસ દૂર થાય અને જો સ્ટ્રેસ દૂર થાય તો આપણી મેન્ટલ કેપેસિટી ઉપર જે અસર પહોંચતી હતી એ ઓછી થઈ જાય, બંધ થઈ જાય. રેડી? આ પેરેગ્રાફને એકવાર પાછો જોઈ લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો કે જો હા તો તેનો મતલબ થાય તમારામાં સ્ટ્રેસની હાજરી છે. જેટલી સારી રીતે તમે સ્ટ્રેસ સાથે વ્યવહાર કરશો એટલી ઓછી અસર તમારી માનસિક કેપેસિટી ઉપર પડશે. નીચેની એવી કેટલીક કસરતો છે કે જો તમારે સ્ટ્રેસ છે એ તમારામાં પહેલેથી જ તમારી માનસિક કેપેસિટીને અસર પહોંચાડવા માંડ્યો હોય તો નીચેની કસરતો તમને સ્ટ્રેસમાંથી સાજા થવા માટે અને તમારી જાતને પુનઃ સંતુલિત કરવા માટે મદદરૂપ થશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે આ કસરતો છે એ ખૂબ જ અગત્યની છે. એ કસરતો કરવાથી આપણે સ્ટ્રેસમાંથી દૂર રહી શકશું. આપણે પણ, વિદ્યાર્થી મિત્રોને પણ ઘણી બધી ચિંતાઓ હોય, સ્ટ્રેસ હોય, પરીક્ષાને લગતી હોય, બીજા પણ ઘણા બધા હોય. તો એ ચિંતાને કઈ રીતે દૂર કરવી, સ્ટ્રેસને કઈ રીતે દૂર કરવો, સ્ટ્રેસ સાથે કઈ રીતે વ્યવહાર કરવો, એ હવે આ કસરતો કરશું તો ઓટોમેટિક સ્ટ્રેસ દૂર થશે. બરાબર? તો હવે પછીની જે આ કસરતો છે એ આપણે પાર્ટ નંબર 2માં જોશું. વિદ્યાર્થી મિત્રો, જો તમને આપણા વિડીયો સરસ લાગતા હોય તો તમે તમારા મિત્રો સાથે શેર કરજો. વિડીયોને લાઈક તો ચોક્કસ કરી દેજો અને તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. જય હિન્દ, વંદે માતરમ. થેન્ક યુ.